નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રહર્ષ પંચાલ અને મારી ચેનલ ટીચિંગ પ્રહર્ષ પર આપ સૌનું સ્વાગત છે. આપણે એક નવો ટોપિક હું લઈને આજે હાજર થયો છું. તમારે એક્ઝામ રિલેટેડ ઘણા બધા એવું કહેતા હતા કે એમસીક્યુ મૂકો સર, મિકેનિકના એમસીક્યુ મૂકો. તો મિકેનિકના એમસીક્યુની એક સિરીઝ હું લઈને આવ્યો છું, પ્લેટિનમ એમસીક્યુ. એનું નામ પ્લેટિનમ એમસીક્યુ આપ્યું છે, જેની અંદર 2000 એમસીક્યુની સિરીઝ છે. એમાં આજે સિરીઝ 1 જોઈશું આપણે. પણ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવી લો, જેથી આવા તમને અવનવા વિડીયો મળતા રહે. તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. તમને ગમે તો કમેન્ટમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને આપણા સબસ્ક્રાઈબર વધતા નથી, 790 થયા છે હજુ. એજ્યુકેશન ચેનલ હોવાથી છતાં પણ લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. તો જો તમે આ એમસીક્યુ જોવા માંગતા હોય રેગ્યુલર, તો 1000 પ્લસ સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે, બહુ મોટો નથી. તો એ પૂરો કરો ટાર્ગેટ ફટાફટ. તો જે આપણી સિરીઝ છે એ સિરીઝ કન્ટિન્યુ હું રાખી શકીશ, કેમ કે કોઈ પણ વિડીયો બનાવવામાં મહેનત બહુ લાગતી હોય છે, એ તમને ખ્યાલ જ હશે. તો ચલો આજનું સિરીઝ 1 આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, વર્કશોપમાં યાંત્રિક જોખમોના પ્રકાર શું છે? તો વર્કશોપની અંદર યાંત્રિક જોખમ એટલે કે તમે જે મશીન યુઝ કરો છો એનો પ્રકાર શું છે? ત્યાં 4માંથી કયા આવે? ઓપ્શન છે માંદગી આવશે, કરંટ લીકેજ આવશે, અનગાર્ડેડ મશીનરી આવશે કે રોંગ મશીનરી લેઆઉટ આવશે. બરોબર? તો માંદગી ના આવે, એ નેચરલ વસ્તુ છે કે કોઈ બીમાર થઈ ગયું. કરંટ લીકેજ નહીં આવે, ઇલેક્ટ્રિકલ છે. રોંગ મશીનરી લેઆઉટ પણ નહીં આવે. અનગાર્ડેડ મશીનરી રાઈટ આન્સર થશે. બરોબર? અનગાર્ડેડ મશીનરી, જો અહીંયા એક ઇમેજ તમને બતાવી છે, ઇમેજ સાથે તમને સમજાવું છું. તો અહીંયા જો આ ગિયર બોક્સ બતાવે છે ને એની વચ્ચે કોઈ માણસની આંગળી ફસાઈ ગઈ છે. તો અનગાર્ડેડ મશીનરી એટલે ધારો કે તમે કોઈ એંગલ ગ્રાઇન્ડર યુઝ કરો છો 4 ઇંચનું, તો એની પર તમે ગાર્ડિંગ ના કરેલું હોય અને જે બ્રેક થઈને તૂટીને તમને વાગે, તો એ એક યાંત્રિક જોખમ કહેવાય. તો ગાર્ડિંગ હોવું જોઈએ. તમે ગ્રાઇન્ડિંગ વ્હીલ પર કંઈ ટૂલ ઘસી રહ્યા છો, એની આગળ તમે જોયું હશે કે કાચ જેવા મટીરિયલનું એક કવર હોય છે. બરોબર છે? તો આ રીતે એનો આન્સર અનગાર્ડેડ મશીનરી આવે. નેક્સ્ટ જોઈએ. જોખમ પ્રતીકનું નામ શું છે? એટલે કે જે ઇમેજ આપી છે એ શેની ઇમેજ છે એવું કહેવા માંગે છે. તો આગનું જોખમ છે, પવનનું જોખમ છે, લપસવાનું જોખમ છે કે સંકટનું જોખમ છે? તો આનો જવાબ આવશે આગનું જોખમ છે. અહીંયા જુઓ તમને ફ્લેમ બતાવી છે. બરોબર? તો આપણે અગ્નિ સળગાઈએ અને તમને જેવી ફ્લેમ દેખાય એ ટાઈપની ફ્લેમ બતાવી છે. બરોબર? તો આગનું જોખમ કહેવાય. બરોબર? તો રાઈટ આન્સર આવશે ફર્સ્ટ. રાઈટ આન્સર આવશે ફર્સ્ટ, આગનું જોખમ. ચલો નેક્સ્ટ. ફરજિયાત ચિહ્નનું નામ આપો. ફરજિયાત એટલે જે વસ્તુ કમ્પલસરી કરવી પડતી હોય. બરોબર? તો આ ચિહ્ન તમને આપ્યું છે, તો શેનું ચિહ્ન છે? તો જોઈને મોટા ભાગના લોકોને ખબર પડી જશે કે શેનું ચિહ્ન છે. તો પાણી બચાવો નહીં આવે, હાથ ધોવા આવશે. બરોબર? હાથ ધોવા માટે વોશ યોર હેન્ડ એવું અમુક જગ્યાએ નોટિફિકેશન લખેલું હોય, જેમ કે તમે કોઈ હોસ્પિટલમાં જાઓ કે ત્યાં જાઓ તો હવે સેનિટાઈઝરની ફેસિલિટી આવી, પણ પહેલાં એવું લખેલું હતું વોશ યોર હેન્ડ, અથવા આવો સિમ્બોલ હોય. તો સિમ્બોલ શું કહેવા માંગે છે? હાથ ધોવા. કેન્ટીન ઝોન નહીં આવે, પીવાનું પાણી નહીં આવે. બરાબર? નેક્સ્ટ જોઈએ. વર્કશોપમાં સેફટી શૂઝ અને ગોગલ કયા પ્રકારની સલામતી પહેરવાનો સમાવેશ થાય છે? તો વર્કશોપમાં તમે સેફટી ગોગલ્સ અને સેફટી શૂઝ આ પહેરો તો એ શેની અંદર આવે? જો અહીંયા તમને આ ગોગલ્સ બતાવ્યા છે અને આ સેફટી શૂઝ, આવી રીતે તમને વોર્નિંગ આપેલી હોય. અમુક વર્કશોપ સ્ટાન્ડર્ડ હોય ને ત્યાં આવી રીતે ચિહ્નો લગાવેલા હોય. એનો શું મિનિંગ થાય? તો કે સામાન્ય સલામતીમાં આવશે તો કે નહીં, વ્યક્તિગત સલામતીમાં આવશે તો કે હા, અને મશીન સલામતીમાં નહીં આવે, અને સામાન્ય અને મશીન સલામતીમાં બી નહીં આવે. આ 4 એના પ્રકાર છે. આમ કે સેફટી, આપણે જે સલામતી એટલે સેફટી કહેવાય. તો અહીંયા પીપીનો અર્થ શું થાય? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર? એનો મિનિંગ એવો થાય કે પોતાની રક્ષા માટેના સાધનો, જેમ કે ગોગલ્સ આવે, સેફટી શૂઝ આવે, એપ્રન આવે,
વેલ્ડિંગ કરતા હોય તો બીજું શું આવે? હાથના મોજા આવે, બરોબર. તો આ બધી વસ્તુ શેમાં આવે? પીપીમાં આવે. આ પીપી નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જતું હોય છે, તો અહીંયા 1 માર્ક્સ તમને એડિશનલ શીખવા મળી ગયું. ચલો નેક્સ્ટ જોઈએ. સાધન સામગ્રીની નિષ્ફળતાનું કારણ શું છે? સાધન સામગ્રીની નિષ્ફળતા એટલે અહીંયા હાઇડ્રોલિક ક્રેન છે અથવા જેક છે, આની વાત થાય છે. સાધન સામગ્રી એટલે મશીનરીની જે હાઇડ્રોલિક એટલે કે ઓઇલથી ચાલતી વસ્તુ, બરોબર. તો જો અહીંયા તમને ઓઇલ પાઇપ ફાટી ગઈ છે ને એમાંથી ઓઇલ નીકળતું દેખાય, તો શું કહેવા માંગે છે? લોડ હેઠળ તેલ, તો એ નહીં આવે. ફેરફાર તેલમાં કોઈ ડિફરન્સ થયો હોય તો એ પણ નહીં આવે. સીલ લીકેજ આવશે અને તેલ સ્તર તપાસો, એ બી નહીં આવે. સીલ લીકેજ એટલે ક્યાંયથી ઓઇલ લીકેજ થતું હોય, એ પાઇપ હોય કે સીલમાંથી હોય, તો એ તમારું જે મશીન છે એનું જે વર્કિંગ છે, પ્રેશર એ ઓછું થઈ જાય. જેમ કે જેક છે, જેકમાં ઓઇલ લીકેજ થતું હોય તો તમારે વારે ઘડી ધીરે ધીરે તમારે નીચે આવી જાય. ક્રેનમાં પણ સેમ વસ્તુ થાય. તો અહીંયા આન્સર શું આવશે? સીલ લીકેજ, બરોબર. નેક્સ્ટ જોઈએ. અહીંયા જુઓ, તમને અહીંયા ઇમેજ દેખાતી હશે. આ ઘણા બધા જોયેલું બી હશે, કામ બી કરેલું હશે આમાં. તો વાહન સર્વિસમાં કયા સાધનનો ઉપયોગ થાય છે? અથવા તો વોટર વોશ માટે વાહન ઉપાડવા માટેનું સ્ટેશન. એટલે કે તમે વાહન સર્વિસ કરો ત્યારે આ જે અપડાઉન થાય, બટન દબાઈ એને ઉપર જાય ગાડીની, બટન દબાઈ એટલે નીચે આવે. તો આને અત્યાર સુધી બધા જેક જ કહેતા હશે, પણ આનું ઓરિજિનલ નામ શું છે? હોસ્ટ કહેવાય આને. ક્રેન પણ નહીં આવે, સ્ટેન્ડ પણ નહીં આવે અને સ્ક્રૂ જેક પણ નહીં આવે. નહીં તો કોક શું કહે? ક્રેન કહે. ક્રેન નહીં આવે, હોસ્ટ આવશે. આને શું કહેવાય? હોસ્ટ કહેવાય. આકૃતિ સાથે એટલા માટે સમજાવું કે તમને ઈઝી પડે, બરાબર. તો આનો રાઈટ આન્સર થશે તમારો હોસ્ટ, બરાબર. નેક્સ્ટ જોઈએ. કયું તેલ પર્યાવરણ માટે હાનિકારક છે? એટલે એન્વાયરમેન્ટ માટે કયું તેલ હાનિકારક છે? તો એન્જિન ઓઇલ, તો કે ના, એન્જિન ઓઇલ તો ફ્રેશ હોય, વાપર્યા વગરનું.